નમસ્કાર દર્શક મિત્રો, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ભાવેશ પરમાર. આજે કરમનાથ મહાદેવ મંદિરે જ્યારે હું દર્શન કરવા આવ્યો, રવિવાર હતો એટલે દર્શન કરવા આવ્યો અને બહાર નીકળતા મારી નજરમાં આ બોર્ડ દેખાણું અને આ બોર્ડની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા બીજું બોર્ડ દેખાણું એટલે મેં જોયું એક બેન છે જે છાશ અને લચ્છી આપે છે અને નિજીવી કિંમતમાં આપે છે. જેઓ ગૌ સેવા અને વિધવા બહેનો બધા ભેગા થઈ અને સેવાના કાર્ય કરે છે, તો પોતાનું ગુજરાન પણ ચલાવે છે અને ગાયોની સેવા કરે છે. તો આપણે મારી નજર એની ઉપર ગઈ તો આપણે મેં વિચાર કર્યો કે આપણે એને મળી, એને જાણી, એને ક્યાંથી શરૂઆત કરી છે, શું છે, કેટલા બહેનો મળીને કામ કરે છે, ક્યાં એમની ગૌશાળા છે અને શું તેઓ કાર્ય કરે છે. આપણે બને એટલી એમને મદદ કરવાની પણ કોશિશ કરીશું અને આપણે એમની સાથે વાત પણ કરીશું. આવો મારી સાથે આપણે મળીએ તે બેનને અને એમની સાથે વાતચીત કરીએ. નમસ્કાર ભાવનાબેન, સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભાવેશ પરમાર. તો ભાવનાબેન, કેટલો સમય થઈ ગયો તમારે અહીંયા? અમે અહીંયા તો આ વર્ષે જ બેઠા, નહીતર 2 વર્ષથી અમારું લજામણી પાસે મોટા વરાછા કાઉન્ટર હતું અને અલગ અલગ જગ્યાએ અમે બેનો આવા કાઉન્ટર રાખીએ છીએ અને શ્રીહરિ ગૌશાળા હારે અમે જોડાયેલા છીએ અને છાસ અને લચ્છી સ્વ આત્મનિર્ભર વિધવા સહાય એવું અભિયાન ચલાવીએ છીએ કે બહેનોને પોતાની રીતે પોતે પૈસા કમાઈ શકે અને ચોખ્ખો ધંધો અને એ બાને ગાયોની સેવા પણ થાય આપણાથી. તો ભાવનાબેન, તમે કેટલી બહેનો હાલમાં જોડાયેલા છો સાથે? અત્યારે અમે 5-6 બહેનો છીએ અને લગ્ન પ્રસંગના ઓર્ડર પણ લઈએ અને છાસ બનાવીને પહોંચાડીએ અથવા તો ત્યાં વલોણેથી લાઈવ છાસ બનાવીને પણ પીવડાવીએ. તો ભાવનાબેન, આ જે લસ્સી માટે જે દહીં વાપરવામાં આવે છે આ ગૌશાળાની ગાયનું છે? ગીર ગાયનું દૂધ વાપરીએ છીએ અને શુદ્ધ સાકરવાળી લચ્છી આપીએ છીએ અને માખણ ઉતાર્યા વગરની છાશ આપીએ છીએ. અમારો હેતુ એક જ છે કે લોકોને શુદ્ધ વસ્તુ મળે. તો ભાવનાબેન, અહીંયા તમારે કેવો રિસ્પોન્સ છે પબ્લિકનો? કરમનાથ મહાદેવનું મંદિરનો ગેટ છે બાજુમાં અને માણસો કેવો રિસ્પોન્સ? સારો છે, બહુ સારું ચાલે છે અને આ રીતનું કોઈ પણ કાઉન્ટર અમે જ્યારે કોર્નર ઉપર લઈને બેસીએ છીએ ત્યારે પહેલા વર્ષ થોડુંક ડીમ રહે પણ પછી ક્વોલિટી સારી છે એટલે લોકો પાછા આવે જ, એટલે સારું ચાલે. સારું. હું પણ આશા રાખું કે તમારી પાસે વધુમાં વધુ લોકો આવે અને તમને મદદરૂપ થાય. તો મિત્રો, તમે કાપોદ્રાથી બંબા ગેટ તરફ જતા હોય તો આ બેન કરમનાથ મહાદેવના મંદિરે બેસે છે અને ગૌશાળા અને વિધવા સહાય યોજના જેવું છે એટલે તમે બને તો એમને એક નજીવી મદદ કરતા જજો. અને હું પણ અહીંયા લસ્સી ટ્રાય કરીશ અને મારાથી પણ બનશે એટલી અમે સહાય કરવાની કોશિશ કરશું. આવો હવે આપણે એમની લસ્સી જોઈએ અને પછી આપણે આ વિડીયોમાં આગળ વાત કરીએ. તો મિત્રો, આ છે લસ્સીનો ગ્લાસ અને ગ્લાસ પણ કાગળનો વાપરે છે જેનાથી હાઇજેનિકતા રહે અને સ્વચ્છતા પણ રહે. અને હું આશા રાખીશ કે તમે આવો તો આ ગ્લાસનો ઉપયોગ ફરી વખત ના થાય અને કચરાના ડબ્બામાં ફેંકી દઈશું એટલે આપણું શહેર સ્વચ્છ રહે. હવે હું આ લસ્સી જોઉં છું કેવી છે કેવી નહીં અને ગીર ગાયની કહે છે તો બેન જોઈએ આપણે ટ્રાય કરીએ. આવી લસ્સી સાવરકુંડલા છે ને એ બનાવે છે, સેમ આવી જ બનાવે છે અને આ એના કરતા વધારે સારી છે. એ બરફ વધારે નાખે છે લસ્સીની અંદર, પણ આ વધારે સારી છે. બરફ પણ ઓછો છે અને લસ્સીનું સેટઅપ જે છે હું કેમેરામેનને કહીશ કે ત્યાં અહીંયા અંદર સેટઅપ બતાવી દઉં. ખોલો તો. જેથી કરીને કોઈ નુકસાનકારક ન થાય, કેવા પાણી વાપરતા હોય બરફમાં કેવું હોય. આપણે તો સુગંધાનું અભિયાન એક છે એટલે અમે અંદર બરફ નથી નાખતા.
સાઈડમાં રાખીને ઠંડુ કરી લઈએ. તો મિત્રો મેં લચ્છી બેનની જે હતી એની ટેસ્ટ કર્યો અને મને ખૂબ જ સારી લાગી છે અને ખૂબ જ સારી લચ્છી બનાવે છે. તો તમે અહીંયા આવો ત્યારે જરૂરથી લચ્છીનો સ્વાદ માણજો અને આપણાથી બને અને સેવા શક્તિ યુટ્યુબ ચેનલથી જે કાંઈ અમારી સહાય કરવાની કોશિશ છે અમે એક સહાય કરી તો કે અમે વિડીયો બનાવવા નહોતા નીકળ્યા પણ મળી ગયા એટલે અમને એમ થયું કે સેવાનું કાર્ય છે તો અમે મદદરૂપ થાય અમારા દ્વારા કદાચ 5 લોકો વધુ આવે એ માટે અમે સહાય કરવાની કોશિશ કરી છે. બેન હું તમારું નામ પૂછતા ભૂલી ગયો. તમારું નામ? ભાવનાબેન. ભાવનાબેન, આ અમારા સેવા શક્તિ યુટ્યુબ તરફથી થોડી એક નાની એવી સહાય છે જે આશા છે કે તમે સ્વીકાર કરશો અને વધુમાં વધુ અમે જેટલી બનશે એટલી અમે તમારી મદદ કરવાની કોશિશ કરશું. આગળ ક્યાંય જરૂર પડશે તો અમે જરૂર તમારી મદદ કરીશું અને તમારું એડ્રેસ અને મોબાઈલ નંબર ને બધું હું વિડીયોમાં આપી દઈશ ને યુટ્યુબમાં વિડીયો થશે ફેસબુક અને યુટ્યુબ તમને કોઈ વાંધો નથી ને? તો મિત્રો બેનનું જે એડ્રેસ છે એ તમને મારી બાજુમાં અહીંયા દેખાતું હોય છે અને ફેસબુક અકાઉન્ટમાં પણ આ વિડીયો આવી જશે અને યુટ્યુબમાં પણ આવી જશે. તો હું આ બેનનું નંબર ને કાર્ડ ને હું બધું આપી દઉં છું. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે અને વિડીયોમાં પણ તમને દેખાય છે. હું તમને વધુ એક નવો વિડીયોમાં મળીશ. ત્યાં સુધી મને રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.